નકલીની ભરમાર વચ્ચે હવે કોસ્મેટિક પ્રોડક્ટ્સ પણ નકલીનો ખુલાસો થયો છે। સુરતમાં નકલી કોસ્મેટિક ચીજવસ્તુઓ બનાવતી એક આખી ફેક્ટરી ઝડપાઈ છે અને ફેક્ટરી ઝડપાવાના કેસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોસ્મેટિક પ્રોડક્ટ ઉપરાંત દવાઓમાં વપરાતી ક્રીમ પણ આરોપીઓ બનાવતા હતા। દવા તરીકે ઉપયોગમાં લેવાતી ક્રીમની પણ નકલી પ્રોડક્ટ બનાવીને તેઓ વેચતા હતા। ગઈકાલે રંગ અવધૂત સોસાયટીમાંથી નકલી પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। પોલીસે 11,78,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને દવામાં વપરાતી ક્રીમ બનાવતા હતા અને પછી તેનું ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ કરતા હતા। पुलिस की टीम ने कंबाइंड ऑपरेशन करते हुए एक डुप्लीकेट क्रीम, शैम्पू और फेशियल क्रीम और बाकी जो अपने कॉस्मेटिक प्रोडक्ट्स हैं इसको डुप्लीकेट चीज़ वस्तु बना के मार्केट में ऑनलाइन प्लेटफॉर्म जैसे फ्लिपकार्ट, अमेजोन, मीशो जैसे इत्यादि जैसे प्लेटफॉर्म्स पे स्टिकर और लेबल लगा के उनको बेचने का कार्यक्रम ये कर रहे थे। घटना की वारदात ऐसी है कि इसमें जो सामान जो इस्तेमाल होता था वो मान लीजिए अगर 200 रुपये का वो फेशियल क्रीम है तो उसको बनाने की लागत मात्र और मात्र सिर्फ 10 रुपये है।